ગુજરાતી સ્કૂલના બાળકો જો અમે લોકો આવે છે જગતમાં કેવા મસ્ત રમે છે. આજે કદાચ મારે ઘરે જવાનું છે, જોઈએ. જો આ મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે. કોણ નાના હતા ત્યારે મધ્યાહન ભોજનનું જમવાનું જમેલા છો? મેં તો જમેલું છે. તમે લોકો કમેન્ટ કરજો તમે કોણ કોણ જમેલા છો. હું આવી ગઈ છું બસ સ્ટેન્ડ પર. બપોરના વાગી ગયા છે 1 અને અત્યારથી જ હજુ ફેબ્રુઆરીનું સ્ટાર્ટિંગ છે અને ગરમી તો કે મારું નામ. હવે જોઈએ કેટલા વાગે બસ આવે છે. નસીબ જો કે ફટાફટ જ મને બસ મળી ગઈ 10-15 મિનિટમાં અને ટિકિટ આપણે લઈ લીધી છે અને બસમાં જગ્યા પણ મળી ગઈ છે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. આઈ એમ સો એક્સાઇટેડ. એક મસ્ત વાત કહું, ઘર નજીક આવે ત્યારે અલગ જ વાઇબ હોય છે. જો એકદમ દૂર દૂર સુધી લીલા લીલા ખેતર ને અત્યારે તો રાયડો કહે છે તુજે દેખા તો એ જાના સનમ વાળા ખેતરો સ્ટાર્ટ થઈ ગયા છે. મને આવી રહી છે ખાંસી બરાબરની અને ઉતરવાનું આવી ગયું છે. જેમ જેમ ઘર નજીક આવે છે એમ એટલું સારું લાગે છે. ચલો ફટાફટથી હું ઉતરીને પછી તમને મળું છું. પહોંચી ગઈ છું. જય બ્રહ્માણીમાં સૌને સારું કરજો. મમ્મી તો ત્યાં આગળ છે અને જસ્ટ હું પાડી. ચલો ઘર મારાથી જ ખુલશે એવું લાગે છે. હા મિસ માય હોમ. મેં એક યુટ્યુબ શોર્ટ મૂક્યો હતો અને મારા કાકાના છોકરાએ મને આ વિડીયો બનાવીને મૂક્યો કે જો ડાયરેક્ટલી મારા ફીડમાં તમારો વિડીયો આવે છે તો મને જોઈને બહુ જ મજા આવી ગઈ. પછી રાતે તો મેં શૂટ નહોતું કર્યું. સવારે ઉઠીને આ વઘારેલી ખીચડી મમ્મી એટલી મસ્ત વઘારી હતી અને હું રવિવારે સવારે 10 વાગે ઉઠું છું. ઉઠીને બસ ખીચડી હાથમાં લઈ બ્રશ કરીને ખીચડી હાથમાં લઈ અને જો પપ્પા અને મમ્મીને શાંતિથી વાતો કરે છે અને હું બહાર એન્જોય કરતી કરતી નાસ્તો કરીશ. જો સાફ સફાઈ થઈ ગઈ છે. બેગ મેં ખાલી નીચેથી મૂકી દઉં. મમ્મી બનાવી રહી છે ખાવાનું. આજે કંઈ કન્ટેન્ટ છે નહીં તો હું કાકાનું ઘર જ બતાવી દઈશ. કેટલું સાફ લાગે છે ઘર. વાહ મમ્મીનું આસન. ટીવી તો મેં ચાલુ છે, કોઈના બેઠું નથી જો. ચલો હમણાં આપણે જઈશું કાકાના ઘરે. એક તો રોડ એટલા નાના છે અહીંયા. અમે લોકો આજે ફરીથી કાકાના ઘરે જઈ રહ્યા છીએ અને 5 વાગ્યા છે તો બી જો તડકો તડકો. આપણા જેવો શું વાહ क्या एक्टिंग कर रहा है. અને હું અને આસ્થા કાકીએ ગરમ ગરમ રોટલી બનાવી અને જો ટાઈમ વગરનું ઘડિયામાં થઈ રહ્યા છે 5:30 અને અમે લોકોએ જમ્યું હતું થોડું. ત્યાં આગળ તો ભૂખ્યા રહીએ એવી મજા જ ના આવે અને હવે અમે લોકો જવા નીકળી રહ્યા છીએ ઘરે. તમને લોકોને મારા બ્લોગમાં લઉં. હા રમો રમો ચાલુ રાખો. કેવી હસે છે. બાય બાય બાય. આવો ચલો. બાય બાય. આ અમારા ગામની છે વાડી. ત્યાં જમણવાર ને એવું બધું હોય છે. મેરેજ થાય કોઈના ત્યારે. કાકા સુધી મૂકવા આવી રહ્યા. આપણે તારે સારું થઈ ગયું.
ના કોઈ ચિંતા નહીં કોઈ. મમ્મી રાહ જોઈ રહી છે અમે ક્યારના કરી દઉં શાકભાજી સક્કરિયા કરો 500 કરો. કાકા બી હજુ અમારા લોકોની સાથે જ છે. બીટ કરી દો 20 જે વિડીયો ઉતારે શું કહીશ તું કે બોલ ને બોલ એમ વિડીયોમાં આવી જાય તું. શું કહીશ તાર મમ્મી તો જલ્દી બોલ હું કરે મમ્મીને કહે છે હું તો કહે છે મમ્મી કઈ કરે પણ હું કરે આઈ એમ એનું મારી નાખશે બિચારી.